એક રબરના બોલનું દળ 50 ગ્રામ છે. તે 1 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે અને 0.5 મીટર ઊંચાઈ જેટલો ઉછળે છે. તે બોલ અને જમીન વચ્ચેનો સંપર્ક સમય 0.1 સેકન્ડ છે. બળનો આઘાત ખાલી જગ્યા અને સરેરાશ બળ ખાલી જગ્યા છે. હવે h1 બરાબર 1 મીટર, h2 બરાબર 0.5 મીટર, સંપર્ક સમય ડેલ્ટા ટી એ 0.1 સેકન્ડ છે. તો બળનો આઘાત એટલે F ડેલ્ટા ટી અને સરેરાશ બળ F શોધવાનું છે. હવે રકમ કેવા એમ માંગે છે કે આપણી પાસે આ જમીન છે, અહીંથી 1 મીટર ઊંચાઈએથી એક બોલ પડે છે, એ અહીંયા જમીન પર પહોંચે. હવે અહીંયા એનો વેગ v0 બરાબર 0 હતો, અહીંયા ધારો કે એનો વેગ v1 છે. અહીંથી બોલ ઉછળે રિટર્ન ત્યારે એનો વેગ ધારો કે v2 છે અને એ 0.1 મીટર ઊંચાઈ સુધી પહોંચે છે. એટલે ઊંચાઈ સુધી જ્યારે અંતિમ ઊંચાઈ આવે ત્યારે એનો વેગ 0 થઈ જાય, એટલે અહીંયા પાછો એનો વેગ v3 કહીએ તો એ 0 થઈ જશે. આ ઊંચાઈ 1 મીટર છે અને આ ઊંચાઈ છે એ 0.5 મીટર છે. બરાબર. અને g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાનું છે. હવે તો અહીંયા આવશે v1 સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2gh1, એટલે કે v1 સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર બરાબર 2, g એટલે 9.8 અને h1 એટલે 1 મીટર. તો v1 સ્ક્વેર બરાબર 9.8 ગુણાકારમાં 2 એટલે 19.6, એટલે v1 બરાબર અંડર રૂટ 19.6 મીટર પર સેકન્ડ. હવે v2 થી પાછો ઉછળે છે અને એનો વેગ 0 થાય છે ત્યારે ઊંચાઈ 0.5 છે. તો એના માટે આપણે લખીએ તો v3 નો સ્ક્વેર માઇનસ v2 નો સ્ક્વેર બરાબર 2 પ્રતિ પ્રવેગી ગતિ એટલે માઇનસ gh2, એટલે 0 નો સ્ક્વેર માઇનસ v2 નો સ્ક્વેર બરાબર 2, આ માઇનસ 9.8 અને h2 એટલે 0.5. તો આ માઇનસ v2 સ્ક્વેર બરાબર 2 ગુણાકારમાં 0.5 એટલે 1 થાય, એટલે આ માઇનસ 9.8 થાય, એટલે v2 સ્ક્વેર બરાબર 9.8 એટલે v2 બરાબર અંડર રૂટ 9.8 મીટર પર સેકન્ડ. હવે v1 મળી ગયું, v2 મળી ગયું. બરાબર. હવે બળનો આઘાત F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી એટલે કે m ડેલ્ટા વી એટલે કે m v2 માઇનસ v1. હવે m એટલે 50 ગ્રામ એટલે 0.050 કેજી. v2 એટલે અંડર રૂટ 9.8. હવે અહીંયા ધ્યાન આપજો, આવી રીતે છે. આ v2 વેગથી બોલ ઉપર જાય છે અને અહીંયા v1 વેગથી અધો દિશામાં અથડાય છે. તો ઉપરની દિશાને હું ધન લઉં અને અધો દિશાને હું ઋણ લઉં તો v2 ને ધન લેવાય અને v1 ઋણ લેવાય, એટલે v2 એટલે અંડર રૂટ માઇનસ 9.8 માઇનસ v1, પણ v1 પોતે અધો દિશામાં છે, બેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. જો એક જ દિશામાં હોય તો બેને ધન લ્યો તો ચાલે, પણ
બેની દિશા પરસ્પર વિરુદ્ધ હોય ત્યારે એક ધન લેવાનું ને એક ઋણ લેવાનું. પછી કોને ધન લ્યો છે કોને ઋણ લ્યો છે એની સાથે કોઈ લેવા દેવા નથી. જે પ્રમાણેની સંજ્ઞાપત્તિ હોય એ પ્રમાણે અંતિમ જવાબ આવે એ સંજ્ઞાપત્તિ ને એકોર્ડિંગ. એટલે આ -√19.6 લખાય. એટલે 0.050 √9.8 માઇનસ માઇનસ પ્લસ √19.6. તો આનો કેલ્ક્યુલેટર થી આપણે જવાબ શોધીએ તો જવાબ 0.377 સમથિંગ આવે છે. એટલે એને નિયરલી ઇક્વલ ટુ 0.38 ન્યૂટન સેકન્ડ. હવે બળ શોધવાનું છે F. તો F બરાબર F ઇન્ટુ ડેલ્ટા ટી અપોન ડેલ્ટા ટી આવશે. એટલે કે 0.38 ના છેદમાં 0.1 એટલે 3.8 ન્યૂટન. તો આપણો આન્સર આવશે 0.38 ન્યૂટન સેકન્ડ અને 3.8 ન્યૂટન એટલે 1. લખી નાખો. એક બોલ 10 મીટર ઊંચાઈએથી સપાટી પર પડે છે અને 0.5 મીટર જેટલો ઉછળે છે. જો બોલનો સપાટી સાથેનો સંપર્ક સમય 0.01 સેકન્ડ હોય તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ. તો અહીંયા બી આગળના દાખલા જેવું જ છે. અહીંથી બોલ નીચે આવે છે અહીંયા સુધી. અહીંયા એનો પ્રારંભિક વેગ 0 છે. અહીંયા એનો વેગ v1 છે. આ ઊંચાઈ 10 મીટરની છે. અને ફરીથી પાછો એ 2.5 મીટર જેટલો ઉછળે છે. એટલે અહીંયા એનો અંતિમ વેગ આ v2 બરાબર આપણે શોધવાનો છે અને આ v3 બરાબર 0 થાય છે. અને આ ઊંચાઈ છે 2.5 મીટર. તો સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ પૂછ્યો છે આપણને. ડેલ્ટા ટી આપ્યું છે 0.01 સેકન્ડ. તો શું થશે? પહેલા તો ઉપરથી નીચે આવે ત્યારે v1 સ્ક્વેર માઇનસ આ 0 નો સ્ક્વેર બરાબર 2gb h1. તો v1 સ્ક્વેર માઇનસ આ 0 નો સ્ક્વેર બરાબર 2, g ની વેલ્યુ 9.8 અને h1 એટલે 10. તો અહીંયા જો આ 9.8 લઈએ, આ 10 છે, આ 2 છે, તો આને આપણે 10 લઈ લઈએ 9.8 ની જગ્યાએ તો √200 થઈ જાય. એટલું જ રાખો. તો 98 ગુણાકારમાં 10 એટલે 9.8 ગુણાકારમાં 10 એટલે 98. 98 ગુણાકારમાં 2 એટલે 196. તો 196 નું વર્ગમૂળ નીકળે એટલે આમ જ રાખો. તો v1 બરાબર 196 એટલે 14 નો વર્ગ 196 થાય. તો 196 નું વર્ગમૂળ 14 મીટર પર સેકન્ડ. v1 મળી ગયો. હવે પાછો ઉછળે v2 વેગથી અને v3 બરાબર 0 થાય. તો v3 નો વર્ગ માઇનસ v2 નો વર્ગ બરાબર
2GH2 એટલે 0 નો વર્ગ માઇનસ V2 નો વર્ગ બરાબર 2. G ની વેલ્યુ -9.8, કારણ કે ઉપરની બાજુએ જાય ત્યારે પ્રતિપ્રવેગી ગતિ કરે છે તો -9.8 બરાબર. અધો દિશાને આપણે ધન ગણી તો અડધો દિશા ઋણ થાય. H2 2.5 તો -V2 નો વર્ગ બરાબર 2.5 ગુણાકારમાં 2 એટલે 5, 9.8 ગુણાકારમાં 5 એટલે 49, એટલે V2 સ્ક્વેર બરાબર 49, એટલે V2 બરાબર 7 મીટર પર સેકન્ડ. હવે સરેરાશ પ્રવેગ ડેલ્ટા V બાય ડેલ્ટા ટી. ડેલ્ટા V એટલે V2 માઇનસ V1 અપોન ડેલ્ટા ટી. V2 માઇનસ V1 એટલે 7 માઇનસ -14 અપોન ડેલ્ટા ટી. કારણ કે ઉર્ધ્વ દિશાને ધન લીધી તો અધો દિશા ઋણ. ડેલ્ટા ટી એટલે રકમ આપ્યું છે 0.01 સેકન્ડ. તો 7 વત્તા 14 એટલે 21, 21 ના છેદમાં 0.01 એટલે 21 ના છેદમાં 0.01 એટલે 2100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણો આન્સર આવશે એ, 2100 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને આપણે આવી રીતે પણ ગણી શકીએ. F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી એટલે m ડેલ્ટા વી તો હવે F બાય m એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. એટલે F બાય m એટલે પ્રવેગ એ એટલે ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. પછી ઉપરની રીતે છે. એટલે આપણે આમ કરો કે F નું સૂત્ર લખો, F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી, અને પછી આપણે F ને m વડે ભાગી નાખો. ગમે તે કરો, બધું એક જ થાય. સરેરાશ પ્રવેગનું આપણે સીધું જ સૂત્ર વાપરીએ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી તો સહેલું પડે, તો ડાયરેક્ટ જ થઈ જાય. પહેલા બળ શોધો ને પછી એને દળ વડે ભાગો તો બી એ જ થાય. એટલે કોઈ બી રીતે કરો ચાલે. તો આ ખાલી તમને કન્ફ્યુઝન ન થાય. હમણાં બધા દાખલા આપણે F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી અથવા F બરાબર ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી થી કરતા હતા, તો એ રીતે પણ કરવું હોય તો થઈ શકે. અને સીધો જ વેગનો ફેરફાર શોધી લેવો હોય તો પણ વાંધો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. એક પરિમાણમાં ગતિ કરતા 10 ગ્રામ દળના એક પદાર્થનું વેગમાન સમય સાથે p બરાબર આલ્ફા પ્લસ બીટા ટી સ્ક્વેર અનુસાર બદલાય છે, જ્યાં આલ્ફા બરાબર 3 ન્યૂટન સેકન્ડ તથા બીટા બરાબર 2 ન્યૂટન સેકન્ડ ઇન્વર્સ છે, તો t બરાબર 3 સેકન્ડ સમયે પદાર્થ પર લાગતું બળ તથા પ્રારંભથી લઈને 3 સેકન્ડ સુધીમાં પદાર્થ પર લાગતા સરેરાશ બળ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. એટલે પેલું બળ આપણે શોધવાનું છે ત્રીજી સેકન્ડનું બળ, અને પછીનું બળ શોધવાનું છે એ સરેરાશ બળ, એટલે 0 થી લઈને 3 સેકન્ડ સુધીનું સરેરાશ બળ. હવે p આપ્યું છે વેગમાન એ આલ્ફા પ્લસ બીટા ટી સ્ક્વેર છે. એમાં આલ્ફા આપ્યું છે 3 ન્યૂટન સેકન્ડ અને બીટા આપ્યું છે 2 ન્યૂટન પર સેકન્ડ. t બરાબર 3 સેકન્ડ સમયે બળ એટલે કે F3 બળ અને સરેરાશ બળ, બે વસ્તુ શોધવાની છે. તો પેલા
ટી સમયે બળ એફ ટી બરાબર ડીપી બાય ડીટી, જ્યાં પી છે એ ટી નું વિધેય હોય તો ડીપી બાય ડીટી, એટલે ડી બાય ડીટી આપણે કોનું વિકલન કરવાનું છે? આલ્ફા પ્લસ બીટા સ્ક્વેરનું. તો આલ્ફાનું વિકલન થાય 0 કારણ કે અચળ છે, બીટા ટી સ્ક્વેરનું થાય 2t, એટલે કે 2 બીટા ટી થાય. તો ટી બરાબર 3 સેકન્ડ સમયે બળ F3 બરાબર 2, બીટાની વેલ્યુ છે 2 અને ટીની વેલ્યુ છે 3, તો 4 ગુણાકારમાં 3 એટલે 12 ન્યૂટન. આન્સર 1 આવે. હવે સરેરાશ બળ, તો સરેરાશ બળ F એટલે શું થાય? ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી થાય. હવે ડેલ્ટા પી માટે ટી બરાબર 0 સમયે વેગમાન P0 બરાબર આલ્ફા વત્તા બીટા ટી સ્ક્વેર ની કિંમત 0 મૂકવાની એટલે 0 નો વર્ગ, એટલે એ થાય આલ્ફા. ટી બરાબર 3 સેકન્ડ સમયે વેગમાન, એટલે વેગમાનના સૂત્રમાં ટી ની કિંમત 3 મૂકવાની, તો આલ્ફા પ્લસ બીટા ટી નો વર્ગ એટલે 3 નો વર્ગ, એટલે આલ્ફા પ્લસ 9 બીટા. તો હવે સરેરાશ બળ એટલે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે P3 માઇનસ P0 અપોન ડેલ્ટા ટી, એટલે આલ્ફા પ્લસ 9 બીટા માઇનસ આલ્ફા પ્લસ 0 એટલે આલ્ફા 2 છેદમાં ડેલ્ટા ટી એટલે 3 સેકન્ડ. તો માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા કેન્સલ, 9 બીટાની વેલ્યુ 2 છેદમાં 3, તો 3 તારી 9 એટલે 3 દુ 6, એટલે આ 6 ન્યૂટન આવશે. તો પરિણામ આવે 2. તો 12 ન્યૂટન, 6 ન્યૂટન એવો આન્સર આવે. તો આન્સર આવશે સી. ખ્યાલ આવી ગયો બધાને? વીસ મીટર ઊંચા ટાવરની ટોચ પરથી એક બાળક 150 ગ્રામ દળના દડાને અધો દિશામાં મુક્ત પતન કરાવે છે, જેને જમીન પર ઉભેલું બાળક લગભગ જમીનની નજીકથી બેટ વડે ફટકારે છે. આથી દડો પાછો પ્રથમ બાળક સુધી પહોંચે છે. જો બેટ અને બોલનો સંપર્ક સમય 0.1 સેકન્ડ હોય તો બોલ વડે બેટ પર લાગતું બળ ખાલી જગ્યા. આ 20 મીટરથી બોલ નીચે આવે છે. તો અહીંયા એનો વેગ છે ધારો કે v1, અહીંયા એનો વેગ છે 0. હવે બેટ વડે એને ફટકારવામાં આવે છે, એટલે અહીંયા ધારો કે એનો વેગ છે v2 અને પાછો એટલી જ ઊંચાઈએ પહોંચે છે, એટલે અહીંયા એનો વેગ છે 0. બે ઊંચાઈ છે 20 મીટરની. તો નીચેથી જો આપણે ઉપરથી કોઈ બોલ h ઊંચાઈએથી નીચે પહોંચે ત્યારે એનો વેગ v હોય, તો પાછો જો એને નીચેથી v વેગથી ફેંકવામાં આવે તો એ h ઊંચાઈએ જ પહોંચે, એટલે આ v1 બરાબર v2 બરાબર v હશે, સરખા જ હશે. એટલે કોઈ બી એક બાજુની ગણતરી કરીએ
તો વી સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર બરાબર 2AD એટલે 2GD, ડી એટલે 20, તો વી સ્ક્વેર બરાબર 400 થાય એટલે કે વી બરાબર 20 મીટર પર સેકન્ડ થાય. હવે વી બરાબર 20 મીટર પર સેકન્ડ મળ્યું, તો બેટ પર લાગતું બળ કે બોલ પર લાગતું બળ, એ બળ એફ બરાબર એમ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી હશે, એટલે એમ V2 માઇનસ V1 અપોન ડેલ્ટા ટી હશે. હવે એમ એટલે 0.150 kg, કારણ કે 150 ગ્રામ છે એટલે એને કેજીમાં કન્વર્ટ કરવું પડે. V2 એટલે V માઇનસ માઇનસ V અપોન ડેલ્ટા ટી, એટલે આપણે જો અહીંયા 0.150 આ 2V અને V ની કિંમત 20 અને ડેલ્ટા ટી ની કિંમત 0.1. તો હવે 0.150 ભાગાકારમાં 0.1 કરીએ તો 1.5 થાય, 1.5 × 2 એટલે 3 થાય, 3 ગુણાકારમાં 20 એટલે 60 થાય, તો 60 ન્યૂટન બળ આવે. તો 60 ન્યૂટન બળ છે એ બોલ છે એ બેટ ઉપર લગાવે અને બેટ છે એ 60 ન્યૂટનનું બળ બોલ પર લગાવે, એટલે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. એટલે આપણને કોઈ બી બળ પૂછેલું હોય, બોલ વડે બેટ પર લાગતું બળ પૂછ્યું હોય કે બેટ વડે બોલ પર લાગતું બળ પૂછ્યું હોય, ગણતરી આ જ રીતે કરવાની હોય, એમાં કોઈ ચેન્જ ન આવે. તો આન્સર ડી. સોળ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો પદાર્થ તેના પર લાગતા અવરોધક બળની અસર હેઠળ 4 સેકન્ડમાં 4 મીટર પર સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. જો તેનું દળ 2 કિલોગ્રામ હોય તો તેના પર લાગતું સરેરાશ અવરોધક બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. તો V1 આપ્યું છે 16 મીટર પર સેકન્ડ, ડેલ્ટા ટી બરાબર 4 સેકન્ડ, V2 બરાબર 4 મીટર પર સેકન્ડ, એમ બરાબર 2 kg અને એફ આપણને પૂછેલું છે. હવે એફ બરાબર એમ ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, એટલે એમ V2 માઇનસ V1 અપોન ડેલ્ટા ટી. એમ 2 કિલોગ્રામ, V2 એટલે 4, V1 એટલે 16 છેદમાં ડેલ્ટા ટી એટલે 4. તો 4 માઇનસ 16 એટલે -12, -12 છેદમાં 4 એટલે -3, -3 × 2 એટલે -6. હવે ઋણ નિશાની અવરોધક બળ એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે એવું દર્શાવે છે, માટે અવરોધક બળ નું મૂલ્ય બરાબર 6 ન્યૂટન. સાહીઠ કિલોગ્રામ દળનો એક તરવૈયો સ્વિમિંગ પુલના પાણીની સપાટીથી 5 મીટર ઊંચાઈ આવેલ પાટિયા પરથી જમ્પ મારે છે. જો તેનો વેગ પાણીની સપાટીના સંપર્કમાં આવ્યા બાદ 0.4 સેકન્ડમાં શૂન્ય થઈ જતો હોય તો આ તરવૈયા પર લાગતું સરેરાશ અવરોધક બળ ખાલી જગ્યા ન્યૂટન હશે. હવે આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા પાણી છે, હવે અહીંથી આ ડિસ્ટન્સ 5 મીટર છે, તો અહીંયા આવે ત્યારે એનો વેગ ધારો કે V1 છે, આ 0 છે. હવે પછી એ ગતિ કરતો કરતો પાછો અહીંયા પહોંચે ત્યારે એનો વેગ V2 બરાબર 0 થઈ જાય છે. અહીંથી અહીંયા પહોંચવા માટે એને સમય લાગે છે 0.4 સેકન્ડ.
તો પહેલા આપણે ઉપર 5 મીટરથી સપાટી સુધી પહોંચીએ ત્યારે એનો વેગ v1 હોય, તો આ v1 નો સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર બરાબર 2gd. g એટલે 10 ને d એટલે 5 મીટર, એટલે v1 સ્ક્વેર બરાબર 100, એટલે v1 બરાબર 10 મીટર પર સેકન્ડ થાય. હવે પાણીમાં એનો વેગ 10 થી 0 થાય છે, એના માટે લાગતો સમય 0.4 ન્યૂટન 4 સેકન્ડ છે. તો f બરાબર m ડેલ્ટા v બાય ડેલ્ટા t. m એટલે 60 kg, ડેલ્ટા v એટલે 0 માઇનસ 10 અપોન ડેલ્ટા t એટલે 0.4 સેકન્ડ. તો માઇનસ 600 અપોન 0.4 એટલે 6000 ના છેદમાં 4 એટલે 1500. તો અવરોધક બળ નું મૂલ્ય એટલે 1500 ન્યૂટન. તો આપણો આન્સર આવે બી, 1500 ન્યૂટન. સર્કસનો એક ખેલાડી બંદૂકની 30 ગ્રામની 40 ગોળીઓ પ્રતિ સેકન્ડે ફાયર કરીને એક 6 કિલોગ્રામની તકતીને હવામાં સ્થિર રાખે છે, તો ગોળીઓ તકતી સાથે કેટલા વેગથી અથડાતી હશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. તો ગોળીનું દળ m બરાબર 30 ગ્રામ, એટલે 30 into 10⁻³ kg. સ્મોલ n એટલે 40 ગોળીઓ પ્રતિ સેકન્ડ. તકતીનું દળ કેપિટલ M 6 kg. તો ગોળીનો વેગ એ આપણે શોધવાનો છે. g 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે અહીંયા આપણી પાસે એક તકતી છે m દળની. અહીંથી ગનનું નાળચું બતાવ્યું છે ખાલી, તેમાંથી આવી રીતે ગોળીઓ છૂટે છે, એ સતત તકતીને લાગ્યા રાખે છે. એટલે કન્ટિન્યુઅસ તકતી ઉપર ગોળીઓ લાગ્યા રાખે એટલે ગોળીઓ છે એ તકતી ઉપર બળ લગાવે છે, એના કારણે તકતી છે હવામાં સ્થિર રહે છે. તો તકતી હવામાં સ્થિર રહે ત્યારે તકતી પર અધો દિશામાં લાગતું બળ mg અને ગોળીઓના કારણે તકતી પર લાગતું બળ F સમાન હોય તો જ આવું શક્ય બને. એટલે F બરાબર mg હોય. તો પહેલા તો આ F શોધી લે, F બરાબર mg. m 6 કિલોગ્રામ તકતીનું દળ, કારણ કે તકતીનું વજન છે, અને g એટલે 10, એટલે આ 60 ન્યૂટન થાય. હવે જ્યારે પણ મશીન ગનમાંથી કે બંદૂકમાંથી ગોળીઓ છૂટતી હોય n ગોળીઓ પ્રતિ સેકન્ડ, એક ગોળીનું દળ સ્મોલ m હોય અને એનો વેગ v હોય, તો આ ગોળીઓ જેની સાથે અથડાય એ દિવાલ પર બી nmg જેટલું બળ લગાવે, એ ગનનો રિકોઇલ ફોર્સ બી nmg હોય, એ ગનના કારણે ખભા ઉપર વ્યક્તિ મશીન ગન રાખીને ગોળીઓ છોડતો હોય તો ખભા ઉપર લાગતું બળ બી nfg હોય. એટલે જ્યાં બી આ રીતે મશીન ગન કે બંદૂક આવે અને n ગોળીઓ પ્રતિ સેકન્ડ આવે ત્યાં એક સૂત્ર આવે F બરાબર nmg. પછી સ્મોલ n લખો કે કેપિટલ n લખો, એ સ્મોલ n કે કેપિટલ n એટલી ગોળીઓ પ્રતિ સેકન્ડ છે. તો આ nmg ના કારણે તકતી ઉપર F જેટલું બળ લાગે, અને આ F અને કેપિટલ mg સરખા હોય તો જ તકતી છે એ હવામાં સ્થિર રહે. એટલે F બરાબર હવે આપણી પાસે આવી ગયું છે 60, સોરી nmg નહીં, nmv.
mv એટલે એક ગોળીનું વેગમાન. ગોળી જ્યારે સ્થિર થાય ત્યારે એનું વેગમાન 0 થાય, એટલે એક ગોળીના વેગમાનમાં થતો ફેરફાર mv હોય. તો એક સેકન્ડમાં થતો ફેરફાર એટલે બળ થાય. તો એક સેકન્ડમાં છૂટતી ગોળીઓ n છે, એટલે એક સેકન્ડમાં થતો ફેરફાર nmv હોય, એટલે ગોળીઓ વડે લાગતું બળ nmv હોય. તો F બરાબર nmv, એમાં F ની વેલ્યુ 60, n ની વેલ્યુ 40 ગોળીઓ પ્રતિ સેકન્ડ, સ્મોલ m એટલે ગોળીનું દળ 30 ગ્રામ એટલે 30 × 10⁻³ અને v એટલે ગોળીનો વેગ જે આપણે શોધવાનું છે. તો v બરાબર 60/40 × 30 × 10⁻³, તો આ 40 × 30 × 10⁻³, એટલે આ બે 0 કેન્સલ થાય, અહીંયા આ કેન્સલ થાય અને એક -1 ઘાત આવે, ઉપર જાય તો પ્લસ થાય, એટલે 600/12, એટલે 50 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે 50 મીટર પર સેકન્ડ બી. લખી નાખો.